હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યુ બ્લોગ. મિત્રો, ફરીવાર અમે નીકળી ગયા છીએ અમારા ઘેર. વેકેશન પતાવીને જુઓ પાછું સામાન બધું ભરી દીધો અને મોઢોના કલર એ બદલાઈ ગયા છે, કારા મેં થઈ ગયા છે. પાછા કદાચ અમારે તો સિટીમાં જઈને સુધરશી ના જેને તેને બહુ આનંદ લીધો. કાલથી સ્કૂલ ચાલુ, મહિને સાયકલ બહુ ફેવરી જેની છે. સાયકલના ભૂકા ઉડાઈ દીધા. એની મમ્મી બહુ ખુશ થઈ ગઈ સિટીમાં જવાનું આવ્યું એટલે ગામમાંથી. સાચી જ વાત છે. તને તો લાગે હજી તો પેલા મારી સાસરીમાં જઈએ છે, મળે બધાને, સુમનને કોઈ ખોનગી વાતો હોય કર લે, પછી અમે જઈએ છે સિટીમાં. લેટ્સ ગો. તો મિત્રો છે ને આપણે આવી ગયા છીએ હવે અમારા ઘેર. અને જો સુમને આખું ઘર અમારું આખું ઘર ચકચકિત કર્યું છે. આઈને તે દિવસ સાફ કરવા આવ્યા હતા, આખો બ્લોક છે, છતાં પણ ફરી જો આખું ઘર ચકચકિત કર્યું છે. નાઈસ. અને આજે એની આવીને ડ્યુટી પર આવી ગયો છે. બરાબર. રમ્યો જેનિસ દરો લઈને કુટકુટ કરે છે. મારે ઉજાગરો હતો એટલે થોડું ઊંઘી લીધું 1 કલાક. બરાબર. જેને પર કરે ના ભાઈ જે ઉપર તો ચોટાડી પેલા આગળ ગુંદર જ જતો રહ્યો સીમાંથી. હરખું નહીં ચોટી રહ્યો. કોણ તો ચોટાડ્યું? હવે ચા બા બનાવે સુમન અને ચા બા પીએ છે આપડા. સુમને બહુ ચકચકિત કરી છે ઘરે. પાછું વધુ આવે ને એટલે અત્યું થઈ જાય છે. પાછું પડી ગયું ને એની વધુ ને એ ચીપકી નહીં બરોબર. ચીપકી માંથી ગુંદર નીકળી ગયો લાગે છે. આટલાથી ગુંદર નીકળી ગયો આટલો. ચાલે. દૌદારે આવ્યા છે આપણે હિંમતનગરમાં. એટલે જુઓ આ બધું ફેમિલી બેસી છે એક્ટિવા પર. બેરી બેરી જઈને એક્ટિવા ચાલુ કરી ના થઈ જાય. ના થાય તું ધક્કો મારજે. બેરી બેરી એક્ટિવા ચાલુ કરી. આખો દારો ઊંઘ્યામાં દારો કાઢ્યો. હા શરદી થઈ ગઈ તો ઊંઘી શું કરીએ. નહીં ઉપાડે. અમારા બા બેન ઘેર આવે પણ ફોન ઉપાડતો નહીં. પૂછજો બરાબર નંબર આવતો. પાછા મિત્રો અમે આવી ગયા છીએ હવે ઘરે. બજારમાં ગઈને આવ્યા પણ કોઈ મેરા આવ્યો નહીં. બધું રવિવાર હતું એટલે બધું ઠીકઠાક હતું. એક બે ઘેર જ્યાં પણ મળ્યું નહીં કોઈ. ના જેને થોડું કંટાળ્યો તો છે. શું કરું ના જેને શું કરું હું રમું એ પ્રશ્ન થયો. ઘેર તો બધા હોય ને ભાઈબંધો હોય, ઓછા ભાઈબંધો હોય. સુમનામાં બધી આજે આખો દારો પાછી મહેનત કરીશ ના સુમન. હતું એવું થઈ ગયું હતું. લોટ ને બોટ બધું ભર્યું છે પાછું ફરીથી કરવા માટે. અને ભાત અને દાળ વગાડી છે મસ્ત તડકાદાર. મારા સાસુએ જાંબુ આપ્યા છે. તડકાદાર વગાડી છે. જો બતાવો. અરે જો તડકાદાર બનાવીશ. તડકા માર્યો છે તાપમાં મૂકીને. લાવીએ છે કાલ ડીમાર્ટમાં જઈએ છે કાલ હોજ. બધું કરિયાણું લેતા ઘર ચકચકિત કર્યું. અને આ ઉમિયા માતાજીનો ફોટો લાવ્યા હતા કાલે અમે. જુઓ લગાવી દીધો આપણે. મસ્ત થોડો સેટ થઈ ગયો છે. સુપર લઈ આવું છું. છાશ લેવા જવું છે. દાળ ભાત ને બધું કરીએ છે ખાઈએ છે. અત્યારે તો ગોમમાં તો શું હતું કે રમવા જ નાખી ગયા હતા આપણે. ફાઇનલી આપણે જો જમવા બેસી ગયા છે. શું મને અમારે બનાવી દીધું છે. આવી જજે એનું આ અનિશાભાઈ બે અમારા ઉપરથી પુલ્લા બનાવ્યા છે. પુલ્લા ઘરે જો પુલ્લા તો પુલ્લા મેં છે ઘરે જો રોટલી શાક દાળ ભાત અને પુલ્લા 2-4 પીસ. 50
જમી લઈએ આપણે પહેલા. પણ અમે તમારો લેલા આવ્યો ને ત્યાર બાદ પછી ફોન લગાવ્યો ને એટલે પછી નતું લાગતું તે અત્યારે ચિંતાની 2 વખત લગાવી કે ભાભી નો તો સ્વિચ ઓફ આ પ્રકાશબેન નંબર લાવો કાલે આલી જાય સવારે કાઢે હા કે તમે ના બનાવે સુંદર તે આજ જ આવીશું મસ્ત તે મારા તો છેલ્લી કેરીઓ છે સુંદર તમારે 500 હોય તો એ થઈ જાય હજુ અમારો જેની સાથે હોઈ ગયો નકર 3 વાગે ને રાતે 2 વાગ્યા સુધી મેચ જોવા આવતો હતો અને ઓય 10 વાગે અને સુમન બધું હેન્ડલિંગ કરે. હેલો અલી સુમન બોલું ફાઇનલી ગાઈઝ અમારા સિટીમાં આજની પહેલી નાઇટ સમય ગામમાં મજા આવતી હતી, બહુ જ મજા આવતી હતી. અમારા ભાઈબંધો કયો અને રોજ નાઇટ ટુર્નામેન્ટ રમવા જતા ક્રિકેટના અંતે બહુ મજા આવતી હતી. એટલે આજે પહેલી નાઇટ છે, જલ્દી ઊંઘ તો નહીં જ આવે. તો આજનો દિવસનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ. જેની છે વિડીયો સ્ટાર્ટ છે એટલે મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય.